ઉનાના નાગરિકોને મળેલી સુવિધાઓએ આજના વેલેન્ટાઇન ડેના દિવસે રાજ્ય સરકાર તરફથી મળેલી મોટી ભેટ છે। સામાન્ય રીતે વેલેન્ટાઇન ડેના દિવસે પ્રિયજનો એકબીજાને મનગમતી ભેટ કે ગિફ્ટ આપતા હોય છે। તે જ રીતે ઉના તાલુકાના નાગરિકો પ્રત્યે સ્નેહ અને અનુરાગ દર્શાવી રાજ્ય સરકાર તરફથી અનેક વિકાસના કામોની ભેટ મળી હતી। ઉના તાલુકાના ખાપટ ગામે યોજાયેલ પંચવિધ કાર્યક્રમ અંતર્ગત પ્લોટ તેમજ પ્રોપર્ટી કાર્ડના વિતરણ સાથે આરટીઓ પ્લાન્ટનું લોકાર્પણ અને પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તેમજ ખાપટ મોડલ સ્કૂલનું પ્રતિકાત્મક લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજના વેલેન્ટાઇન ડેના અવસરે રાજ્ય સરકાર તરફથી મળેલી મોટી ભેટ છે, જેને પ્લોટ મળ્યા છે તેવા લોકો માટે આ દિવસે યાદગાર બની રહેવાનો છે। 100 ચોરસ વારના 195 ફ્રીમાં પ્લોટનું સદંતર વિતરણ એ સરકારના નાગરિકો પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ છે, તેમણે જણાવી। કલેક્ટરે રાજ્ય સરકાર દ્વારા આજે આપવામાં આવેલી વિવિધ સુવિધાઓના અસરકારક ઉપયોગ કરી વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો। આજે ઉનાના નાગરિકોને મળેલી વિવિધ વિકાસ કાર્યોના 100 ચોરસ વારના 195 મફત પ્લોટ તેમજ સ્વામિત્વ યોજના હેઠળ 299 પ્રોપર્ટી કાર્ડ તેમજ અંદાજિત ₹25 લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ટેકેસિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।